હવે આપણે આ સ્લીવનો યુઝ કરીશું। સ્લીવને આ રીતે રાખીશું અને પછી આપણે ગોળ સર્કલ એક બનાવી લેશું। તમારે અહીંયા 2 સ્લીવનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો, કેમ કે વચમાં લાઇનિંગના કપડાં રાખવા માટે તો થોડુંક મોટું થઈ જશે। તો આ એક મેં કેસરોલનું ઢાંકણ લઈ લીધું છે। અહીંયા આપણે આમ સર્કલ બનાવી દઈશું અને પછી એ પ્રમાણે કટ કરી લેશું। અને આજે હું આઈડિયા આપું હોય તો અગર તમે અપનાવતા હોય તમારા ઘર માટે અને પછી બનાવ્યા પછી કેવું ઉપયોગમાં આવે છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો। અને જો તમે કોઈ નવા આઈડિયા અપનાવતા હોય ને તો પણ એ મને બતાવજો। અને કંઈ જોવા માંગતા હોય અલગ આઈડિયા તો પણ કમેન્ટ કરી શકો છો। તો આ રીતે આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દીધું છે। આ રીતના 2 ભાગ મળી ગયા છે। વચમાં આપણે કંઈ પણ રાખવું હોય તો રાખી શકો છો તમે। તમારે અંદર કોઈ ફોર્મ કે બીજું કપડું રાખવું હોય તો પણ રાખી શકો છો, પણ મારે આવું આછું એવું જ બનાવવું છે એટલે હું કશું જ રાખતી નથી। તો અહીંયા મારી પાસે સિંગરનું મશીન છે। મશીન ના હોય ને તો પણ હાથેથી તમે સિલાઈ કરી શકો છો। થોડીક ડિઝાઇન આપણે બનાવીએ તો આ રીતની હું છે ડિઝાઇન સિલેક્ટ કરી લઈશ આમાં। તો આ રીતની આપણે ડિઝાઇન ક્રિએટ કરી લીધી છે। તમે જોઈ શકો છો આ રીતનું આપણું એક રોટલી રાખવાનું એક કવર રેડી થઈ ગયું છે। આ રીતનું અને આ રીતે તમે 2 કવર પણ બનાવી શકો, ઉપર અને નીચે રાખવા માટે। અને આ જ કવરમાં જો અંદર તમારે રોટલી રાખવી હોય ને તો બીજો એક આઈડિયા કહું। આ રીતનું જે ગરવાનું ઢાંકણ લઈ અને તમારે સર્કલ ડ્રો કરી અને અહીંયા આ રીતનું કટ કરી લેવાનું છે। કટ કરી અને તમારે ઉલટી સાઈડ 2 બાજુ ઉલટું કરી સિલાઈ કરી લેવાની છે અને બટનના ભાગેથી તમારે ખોલી લેવાનું છે। એટલે આ રીતનું કંઈક સર્કલ જેવું બની જશે અને પછી તમે અંદર એમાં રોટલી ભરી શકો છો। એક આઈડિયા જે છે હું નેક્સ્ટ એ જ બતાવું છું। એમાં જો તમે નાનું કરો તો તે રોટલીનું કવર પણ બની શકે। તો ધારો કે આ એક શર્ટ છે આપણી આગળ, પછી અહીંયા હું બીજો એક આઈડિયા શેર કરું છું। અહીંયા એક થાળી લઈ લેવાની છે, પછી આપણે એમાં ડ્રો કરી લેવાનું છે। જેવડી થાળી હોય જેવડું મોટું તમારે ઓર્ગેનાઇઝર બનાવવું હોય એવડું બનાવી શકો છો। તો આ રીતે સર્કલ ડ્રો કરી અને કટ કરી લેવાનું છે। તો હું તમને આ જ શર્ટમાં કરીને બતાવું। કટ કરી લીધું છે। હવે શું કરીશું, આ પાર્ટને આપણે આ રીતે સીધો રાખીશું અને આ પાર્ટને આપણે ઉલટો કરી લેશું અને ફરતી બાજુ સિલાઈ કરી લઈએ અને પછી મળીએ। હવે આપણે સિલાઈ કરી લીધી છે। હવે આપણે એને ચત્તું કરી લેશું। તો આ રીતનું કંઈક ગોળ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે। અને આવો જ આઈડિયા તમે જો રોટલીને અંદર પૂરી અને જો રોટીનું કવર બનાવવા માંગતા હોય તો આ જ રીતે બનાવવાનું છે, પણ નાનું બનાવવાનું છે। તમારો જેવડો કેસરોલ હોય અને રોટલીની સાઇઝ જેવડી હોય એ પ્રમાણે। આ રીતે હવે બની ગયું છે। હવે તમારે શું કરવાનું છે, પછી જે વધારાની કતરણ હોય કે વધારાના કપડાં જે રીતના આ રીતના પડ્યા હોય એ તમે આમાં ભરી શકો છો અને આ સરસ મજાનું ગોળ કુશન કવર બની અને રેડી થઈ જશે। આ રીતનું બનીને રેડી થઈ જશે। અને તમારે અહીંયા કોઈ જો લેસ વગેરે લગાવી હોય તો પણ લગાવી શકો છો। પછી મેં શું કર્યું છે, ફરતી બાજુ લેસ લગાવી દીધી છે અને મિડલમાં એક લેસનો ટુકડો કાપી અને લગાવી દીધું છે। હજી તમારે કંઈ પણ એમ્બ્રોડરી, કોઈ કલર વગેરે કે કોઈ ડ્રોઈંગ વગેરે કરવું હોય તો કરી શકો છો। અને સરસ મજાનું આપણું કુશન કવર બનીને રેડી થઈ જશે। જ્યારે ધોવું હોય ત્યારે અંદરની વસ્તુ કાઢી અને ધોઈ શકો છો। તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે અને નાનું મોટું તમે બનાવી શકો છો।
એક પાછો શોર્ટ લઈ લીધો છે. હવે આપણે શું કરીશું, હવે તમે જોઈ શકો છો ચારે બાજુ આપણે ડ્રો કરી લીધું છે. જે રીતે ડ્રો કર્યું છે એને આપણે કટ કરી લેશું. હવે આપણે આને કટ કરી લીધું છે. હવે નીચેના પાર્ટને આપણે એમનેમ રહેવા દેશું અને ઉપરના પાર્ટને આપણે આમ ઉલટું કરી લેશું. ઉલટી બાજુ સિલાઈ કરી અને પછી આપણે આને સીધું કરી લેવાનું છે. અને સીધું કર્યા પછી તમારે ફરતી બાજુ લેસ લગાવી દેવાની છે. તો મારી પાસે જેવી લેસ હતી ને એવી લેસ તમને મેં દેખાડી છે. બાકી જો આ ગ્રીન કલરની લેસ છે તો એની કોમ્બિનેશનમાં જે પણ લેસ તમારે લગાવી હોય લગાવી શકો છો. હવે આપણે શું બનાવ્યું છે, આ બેસિકલી એક આપણે ઓશિકાનું કવર બનાવ્યું છે. તો મેં ડ્રો જે રીતે કર્યું હતું ને આ ઓશિકાને માપ લઈ અને પછી ડ્રો કર્યું હતું ને એ પ્રમાણે આપણે કટિંગ કર્યું છે. હવે આપણે બટન ખોલી અને ઓશિકાને ઇન્સર્ટ કરી દઈશું. તો આ સરસ મજાનું આપણું કોટનના શર્ટમાંથી ઓશિકાનું કવર બનીને રેડી થઈ ગયું છે. તમારે જો આ સાઈડ રાખવું હોય, તમારે આ સાઈડ રાખવું હોય તો આ સાઈડ જે આપણે લેસ લગાવી છે એને થોડીક આ બાજુ લગાવી દેવાની. તો આ ફ્રન્ટ સાઈડ રાખવી હોય તો આ સાઈડ રાખી શકો. મેં આ સાઈડ રાખી છે એટલે લેસને મેં આ રીતે લગાવી છે. અને આ રીતે આપણી જે છે પોકેટની ડિઝાઇન પણ આવી જશે. તો આ આઈડિયા પણ આઈ હોપ તમને સારો લાગ્યો હશે. પછી આ રીતના જે પણ નાના મોટા કટકા વધ્યા છે આપણી પાસે આ રીતના, એ બધાને તમે કતરણનો ઉપયોગ કરી શકો છો કોઈ ફિલર તરીકે ઓશિકાના કવરમાં. નહીંતર હું કઈ રીતે ઉપયોગ કરીશ, નાના નાના કટકામાં પહેલાં ડિવાઈડ આપણે આને કરી લેશું. નાના નાના કટકા કરી અને તમે એ જે કિચનમાં મોસતા તરીકે ઉપયોગ કરી શકો છો. કે કોઈ વસ્તુ આપણે ગેસ ઉપર બનાવી હોય જે આપણે તેલવાળી, તો શું હોય કે આખો ગેસ તેલ ભરાઈ જાય છે. તો આવા નાના નાના કટકા કરી અને એકવાર લૂછી અને તમે આ કટકાને જાવા પણ દઈ શકો છો. કેમ કે આનો હવે પછી કંઈ યુઝ હોતો નથી. આપણે આ સ્ટ્રેપ પણ કાટ કરી લેશું. આનો પણ તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. કે કિચનના માટે કોઈ પણ વસ્તુ જે તમારે ઉપયોગમાં આવતી હોય હાથ લૂછવા માટે કે ગમે તે રીતે એમાંથી બનાવી શકો છો. અને આઈ હોપ કે આ તો બધા બનાવતા જ હોય છે વધારા તૂટેલા નકામા કપડામાંથી કિચનના વસ્તુ. તો બસ આ રીતે સંકેલી અને આપણે સરસ મજાના ડબ્બામાં પેક કરી દઈશું. પછી તેલવાળી વસ્તુ લૂછીને પછી આપણે આને ધોઈ નહીં જવા દઈએ તો પણ કંઈ વાંધો નહીં.